શ્રી ગણેશાય નમઃ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. સતી અને શિવના વિવાહ માટે પ્રજાપતિ દક્ષે બ્રહ્માજીને પોતાની સંમતિ પ્રદાન કરી. ત્યારબાદ બ્રહ્માજી હિમાલયના કૈલાસ શિખર પર રહેવાવાળા પરમેશ્વર મહાદેવ શિવને લાવવાને માટે પ્રસન્નતાપૂર્વક શિવજીની પાસે ગયા. બ્રહ્માજીએ પુત્ર દક્ષનો સંદેશો શિવજીને કહી સંભળાવ્યો. દક્ષે કહ્યું કે હું મારી પુત્રી ભગવાન શિવના હાથમાં જ સોંપીશ, કેમ કે એમને માટે જ આ ઉત્પન્ન થઈ છે. શિવની સાથે જ સતીનું લગ્ન થાય એ કાર્ય તો મારે માટે અભિષ્ટ છે, અને એમાં પણ પિતા બ્રહ્માજીના કહેવાથી એનું મહત્વ ઓર પણ અધિક વધી જશે. અને મારી પુત્રી સતીએ જાતે જ આ ઉદ્દેશ્યથી ભગવાન શિવની આરાધના કરી છે. તેથી મારે મારી કન્યા અવશ્ય જ ભગવાન શિવના હાથમાં સોંપવી છે. તેથી ભગવાન શંકર શુભ લગ્નમાં અને શુભ મુહૂર્તમાં અહીં પધારે. ભક્ત વત્સલ રુદ્રે લૌકિક રીત રિવાજથી વિવાહ પ્રસંગે બ્રહ્માજીને તેમના પુત્ર નારદ તેમજ મરીચી તેમજ બ્રહ્માજીના માનસ પુત્રોને વિવાહ પ્રસંગે બોલાવવા માટે આમંત્રણ આપ્યું. લોકહિતના નિર્વાહમાં લાગેલા ભગવાન શિવની આ પ્રકારે આજ્ઞા મળવા પર બ્રહ્માજીએ નારદ મુનિ અને મરીચી વગેરે પુત્રોનું સ્મરણ કર્યું. યાદ કરતાની સાથે જ નારદજી તેમજ બધા માનસ પુત્રો મનમાં આદરની ભાવના રાખીને શીઘ્ર જ ત્યાં ઉપસ્થિત થયા. એ વખતે ત્યાં હર્ષોલ્લાસનું વાતાવરણ પ્રસરી ગયું. પછી રુદ્રનું સ્મરણ કરવાથી શિવ ભક્તોના સમ્રાટ ભગવાન વિષ્ણુ પણ પોતાના સૈનિકો તથા માતા કમલા દેવી સાથે ગરુડ પર આરૂઢ થઈને તરત જ ત્યાં આવી પહોંચ્યા. ત્યાર પછી ચૈત્ર માસની શુક્લ પક્ષની તેરસે અને રવિવારે પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં શિવજી, બ્રહ્માજી અને વિષ્ણુજી આદિ સમસ્ત દેવતાઓની સાથે લગ્નની યાત્રા શરૂ કરી. માર્ગમાં દેવતાઓ અને ઋષિઓની સાથે યાત્રા કરતા કરતા ભગવાન શંકર ખૂબ જ શોભા પ્રાપ્ત કરી રહ્યા હતા. ત્યાં જનારા દેવતાઓ, મુનિઓ અને આનંદ મગ્ન મનવાળા પ્રમથગણોનો રસ્તામાં બહુ જ મોટો ઉત્સવ થઈ રહ્યો હતો. ભગવાન શિવની ઈચ્છાથી વૃષભ, વાઘ, સર્પ, જટા અને ચંદ્રકલા વગેરે બધા જ એમને માટે યથાયોગ્ય આભૂષણ બની ગયા. ત્યારબાદ વેગથી ચાલનારા બળવાન બલિવર્દ નંદિકેશ્વર પર આરૂઢ થયેલા મહાદેવજી, શ્રી વિષ્ણુજી વગેરે દેવતાઓને સાથે લઈને ક્ષણભરમાં જ પ્રસન્નતાપૂર્વક દક્ષને ઘેર જઈ પહોંચ્યા. ત્યાં વિનિત ચિત્તવાળા પ્રજાપતિ દક્ષ સમસ્ત આત્મીયજનોની સાથે ભગવાન શિવનું સ્વાગત સામયું કરવા એમની સામે આવ્યા. એ વખતે એમના સમસ્ત અંગોમાં હર્ષજનિત રોમાંચ થઈ ગયો હતો. સ્વયં દક્ષે પોતાના દ્વાર પર આવેલા સમસ્ત દેવતાઓનો સત્કાર કર્યો. એ બધા લોકો સુરશ્રેષ્ઠ શિવને બેસાડીને એમની બાજુમાં સ્વયં પણ મુનિઓની સાથે ક્રમશઃ બેસી ગયા. ત્યારબાદ દક્ષે મુનિઓ સહિત સમસ્ત દેવતાઓની પરિક્રમા કરી અને સૌની સાથે ભગવાન શિવને ઘરની અંદર લઈ આવ્યા. આ સમયે દક્ષના મનમાં બહુ જ પ્રસન્નતા હતી. પ્રજાપતિ દક્ષે સર્વેશ્વર શિવને ઉત્તમ આસન આપીને જાતે જ વિધિપૂર્વક શિવજીનું પૂજન કર્યું. તત્પશ્ચાત શ્રી વિષ્ણુજીનું, બ્રહ્માજીનું, બ્રાહ્મણોનું, દેવતાઓનું અને સમસ્ત શિવગણોનું યથોચિત વિધિથી ઉત્તમ ભક્તિભાવ સાથે પૂજન કર્યું. આ રીતે પૂજનીય પુરુષો તથા અન્ય લોકો સહિત સર્વનું યથોચિત આદર સત્કાર કરીને દક્ષે બ્રહ્માજીના માનસ પુત્ર મરીચી વગેરે મુનિઓની સાથે જરૂરી સલાહ કરી. ત્યારબાદ પુત્ર દક્ષે પિતા બ્રહ્માજીના ચરણોમાં પ્રણામ કરીને પ્રસન્નતાપૂર્વક કહ્યું, હે પ્રભો, આપ જ વૈવાહિક કાર્ય પૂર્ણ કરાવો. ત્યારબાદ હર્ષભર્યા હૃદયથી બ્રહ્માજી
વૈવાહિક કાર્ય કરવા લાગ્યા અને ગ્રહોના બળથી યુક્ત શુભ લગ્ન અને મુહૂર્તમાં હર્ષપૂર્વક દક્ષે પોતાની પુત્રી સતીનો હાથ ભગવાન શંકરના હાથમાં આપી દીધો. આ સમયે હર્ષથી ભરેલા ભગવાન વૃષભધ્વજે પણ વૈવાહિક વિધિથી સુંદરી દક્ષ કન્યાનો હાથ ગ્રહણ કર્યો. ત્યારબાદ બ્રહ્માજી, શ્રીહરિ તેમજ અન્ય મુનિઓએ, દેવતાઓએ અને પ્રમથગણો ભગવાન શિવને પ્રણામ કર્યા અને સર્વેએ વિવિધ પ્રકારની સ્તુતિઓ દ્વારા શિવજીને સંતુષ્ટ કર્યા. આ સમયે નૃત્ય ગીત સાથે મહાન ઉત્સવ મનાવાયો. સમસ્ત દેવતાઓને અને મુનિઓને પણ બહુ જ આનંદ પ્રાપ્ત થયો. ભગવાન શિવને માટે કન્યાદાન કરીને બ્રહ્માજીના પુત્ર દક્ષ કૃતાર્થ થઈ ગયા. શિવ અને શિવ પ્રસન્ન થયા. સતી અને શિવના વિવાહ સમયે આખો સંસાર મંગલનું સ્થાન બની ગયું. ઓમ અંબિકાનાથાય નમઃ. ઓમ વિષ્ણુવલ્લભાય નમઃ. ઓમ ભક્તવત્સલાય નમઃ.